સમાચારમાં આગળ વાત કરીએ તો અમદાવાદના ચાંદખેડામાં પોલીસ લખેલી કારે અકસ્માત કર્યો છે। કાર ચાલકે રિક્ષાને ટક્કર મારી છે। અકસ્માતમાં બાળકનું મૃત્યુ થયું છે। કારમાંથી દારૂની બોટલ પણ મળી આવી છે। અકસ્માત કરનાર પોલીસ કર્મચારી જ નીકળ્યો છે। સીઆઈડી ક્રાઇમમાં આ પોલીસ કર્મચારી ફરજ બજાવે છે। પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ પણ શરૂ કરી છે। અને આજ મુદ્દે સંવાદદાતા અનિતા આપણી સાથે લાઈવ જોડાયા છે। અનિતા, અમદાવાદના ચાંદખેડામાં પોલીસ લખેલી કારે અકસ્માત સર્જ્યો છે અને રિક્ષાને ટક્કર મારી છે। અત્યારે શું પરિસ્થિતિ? કારણ કે અત્યારે એક તરફ બાળકનું મૃત્યુ થયાના સમાચાર પણ સામે આવી રહ્યા છે। જી ખાસ તો જે પ્રકારે અમદાવાદમાં સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। ગઈકાલે મીઠાખણીની ઘટના બાદ વધુ એક ચાંદખેડાનો અકસ્માતની ઘટના છે। આ દ્રશ્યો જોઈ શકો છો, રિક્ષા ચાલકના છે। તે પોતે પોતાના 12 વર્ષના દીકરા સાથે રિક્ષામાં બેસીને પસાર થઈ રહ્યા તે દરમિયાન એક કાર ચાલકે અડફેટે લીધા હતા અને જેના કારણે તેમના બાળકનું મૃત્યુ નીપજ્યું હતું। આ સમગ્ર ઘટનાને લઈને મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત થઈ ગયો છે। ઘટનાને લઈને વાત કરીએ તો જે પરિવારજનો છે, જે પણ આપણી સાથે છે, ઘટના શું બની હતી તેમની જોડે જ વાત કરીશું। ખાસ તો શું ઘટના બની હતી જ્યારે તમે નીકળ્યા? અમે અહીંયા આયા ત્યાં સુધી તો મેડમ લઈને જતા રહ્યા। અહીંથી છોકરો એક્સિડન્ટ થઈ ગયો, છોકરો આના માથો નીચે આવી ગયો। પેલો આવ્યો તો દારૂ પીધેલો હતો મેડમ, પેલો દારૂ પીધેલો હતો। 100 ના ઉપર સ્પીડ હતી। અહીંયા માધવના કેમેરા અંદર આવી જશે। 100 ના ઉપર બોલો આ ટેમ્પો આ બાજુ નીકળી ગયો તો પછી આ અહીંયા એક્સિડન્ટ થયો। મારા કાકા અહીંયાથી લઈને જતા રહ્યા હતા, ઠીક છે। પછી આને અહીંયા બેહાડી દીધો। અહીંયા તો બોલો પોલીસને અમે મેડમ બોલો 2 કલાકથી ફોન કર્યા, પોલીસ 2 કલાકથી અહીંયા નહીં પહોંચી। 40-50 ફોન કર્યા હતા, નંબર ઉપર ફોન કર્યો 2 કલાકથી તો પણ નહીં આયા। એ જે ભાઈ અકસ્માત કરનાર દારૂ પીધેલી હાલતમાં હતો? હા મેડમ, હા અહીંયા પેલો ભાઈ મેડમ દારૂ પીધેલો હતા। પેલો દારૂ પીધેલા જો એ દારૂ પીધેલી હાલતમાં અકસ્માત સર્જ્યો હોય, લોકોનો રોષ છે। ખાસ તો હું તમને ગાડી બતાડી, જે ગાડી દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે। મોટી સંખ્યામાં લોકો અત્યારે હાલ એક રોષ વ્યક્ત કરી રહ્યા છે। જોઈ શકાય કે સ્પીડમાં ગાડી જે હતી તે જે રિક્ષાને ટક્કર મારીને દૂર સુધી પહોંચી હતી અને લોકોનો એક રોષ અત્યારે ચોક્કસ જોવા મળી રહ્યો છે। આ ગાડી જે છે GJ1WM 1681 નંબરની આ ગાડી છે। અલ્ટ્રોસ કાર ચાલકે આ જે અકસ્માત સર્જ્યો હતો, આ જોઈ શકાય છે કે જે પોલીસ નામનું જે બોર્ડ જે છે તે હાલ ગાડીમાં જોવા મળી રહ્યું છે। સાથે 3 જેટલી બોટલ મળી આવેલી છે। દારૂની બોટલ લોકોએ બહાર કાઢી હતી અને દારૂના નશામાં અકસ્માત કરવામાં આવ્યો છે। અકસ્માત કરનાર એક પોલીસ કર્મી હોવાની વાત સામે આવી રહી છે। આ ગાડીના દ્રશ્યો જોઈ શકાય છે કે જે પ્રકારે અકસ્માત કર્યો હતો અને રિક્ષાને જે ટક્કર મારી હતી અને કહી શકાય છે કે નશામાં જે ધૂત આ જે કાર ચાલકે અકસ્માત સર્જ્યો હતો અને લોકોનો એક રોષ હાલ જોવા મળી રહ્યો છે અને જોઈ શકાય છે કે પોલીસ છે તે પણ ઘટના સ્થળે પહોંચી છે અને જે પ્રમાણે 1 કલાક સુધી લોકોએ પોલીસને જાણ કરી હતી। एक घंटे तक 100 नंबर पे फोन किया लेकिन फिर भी पुलिस नहीं आई और उसको 1 कलाक तक कानून व्यवस्था कहाँ गई? नशे में गुजरात के अंदर दारू बंद है तो लोग दारू पी के कैसे गाड़ियां चला रहे हैं? गुजरात के अंदर जब दारू बंद है तो फिर कैसे लोग दारू पी पी के गाड़ियां चला रहे हैं? इसके ऊपर सरकार को जोर देना चाहिए। क्यों ऐसा हो रहा है? જો એ લોકોનો જે રોષ છે, કારણ કે ગાડીની અંદર પોલીસ નામનું જે બોર્ડ લગાવેલું છે અને દારૂના નશામાં ધૂત આ જે કાર ચલાવનાર પોલીસ કર્મી હોવાની વાત સામે આવી રહી છે અને સીઆઈડી ક્રાઇમની અંદર ફરજ બજાવે છે। જોઈ શકાય છે કે આ જે પ્રકારે મેમો જે રાખવામાં આવ્યો છે, આ મેમોમાં નંબર જે છે ગુજરાત પોલીસ ભરતી બોર્ડનું નામ સામે આવી રહ્યું છે। મહેન્દ્ર સુરેશ પરમાર નામનું આ જે નામ છે અને જે પોતે પરીક્ષા આપવા માટે નીકળ્યા હોય તેવી વાત છે। નડિયાદ કપડવંજનું આ જે નામ છે તે મળી આવ્યું છે। સૌથી મહત્વની બાબત એ છે કે પોલીસ કર્મીએ જ અકસ્માત સર્જ્યો છે તે વાત સામે આવી રહી છે। પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો। હાલ તો જે પ્રકારે લોકોનો રોષ છે, ન્યાયની માંગ કરી રહ્યા છે, કારણ કે 12 વર્ષના બાળકનું મોત થયું છે, જેનો રોષ અત્યારે હાલ ફરી એક વખત જોવા મળી રહ્યો છે, કારણ કે સતત અકસ્માતની ઘટનાઓ વધી રહી છે। મીઠાકડી બાદ આજે અસલાડીમાં પણ ડમ્પર ચાલકે અકસ્માત કર્યું હતું, ત્યારે ચાંદખેડાના અકસ્માતના કારણે લોકોમાં ખૂબ જ રોષ છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। જી બિલકુલ, આભાર અનિતા તમામ જાણકારી માટે।